गुजरात प्रदेश कांग्रेस प्रेसिडेंट श्री अमितभाई चावड़ा साहेब और गीताबेन के आदेश अनुसार गुजरात के हर जिले और शहर में बढ़ते ड्रग, शराब और जुए के अड्डों के खिलाफ ड्रग फ्री कैंपेन के तहत सूरत सिटी महिला कांग्रेस कमेटी ने जनता को साथ लेकर पुलिस की नाकामियों के खिलाफ आज सूरत सिटी महिला कांग्रेस कमेटी ने रईसाबेन शेख के नेतृत्व में महिधरपुरा पुलिस स्टेशन एरिया के अंदर नवापुरा और गोलवाड़ इलाकों में चल रहे कई ड्रग, शराब और जुए के अड्डों के खिलाफ कार्रवाई न होने से लोकल लोगों में बढ़ते गुस्से को देखते हुए एक दिन का सिंबॉलिक आमरण अनशन रखा और एडमिनिस्ट्रेशन और पुलिस डिपार्टमेंट को चेतावनी दी कि अगर आने वाले दिनों में इन ड्रग और शराब के अड्डों को बंद नहीं किया गया तो महिला कांग्रेस कमेटी गांधी चिटिया मार्ग पर प्रोटेस्ट करेगी और जनता रेड एक्शन लिया जाएगा। इस प्रोग्राम में सूरत सिटी कांग्रेस महिला प्रेसिडेंट रईसाबेन शेख के साथ सिटी स्पोक्सपर्सन कल्पेश भाई बारोट, अशोक भाई पीपले, बेबी सिंह, संजू दीक्षित, कृष्णा पांडे, मयंक पटेल, श्रेयस दुबे, विनय सिंह और कई दूसरे एक्टिविस्ट और लीडर मौजूद थे। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। તમારું નામ? મારું નામ રઈસાબેન શેખ, સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। બને છે કઈ જગ્યાએ શું વિરોધ કરવામાં આવે? અત્યારે અહીંયા અમે લોકો ડીકેમ હોસ્પિટલ પાસે જે ગોલવાડમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલે છે અને જુગાર આંકડાઓનો ધંધો ચાલે છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરના પ્રદર્શન કરવામાં આવેલું છે। કઈ રીતે વિરોધ કરવામાં આવે? અમે જે આખા ગુજરાતમાં જે ચાલુ છે દારૂબંધી કોંગ્રેસ દ્વારા એનો વિરોધ એવી રીતના કરવામાં આવી રહ્યું છે કે જે દારૂની પોટલીઓ અને દારૂની જે બોટલો અત્યાર સુધી મળી રહેલી છે આ જ વિસ્તારમાં એ દેખાવો કરવામાં આવશે। એ શું કેસો દારૂના લીધે લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે? લોકોને તો થઈ જ રહેલું છે પણ વધારે પ્રમાણમાં મહિલાઓને ભોગ બનવામાં આવે છે। મહિલાઓના જે અત્યારે જે નાની વયના છોકરાઓ હોય તો એ લોકો નશાની આદત પાડી લીધેલી છે અને કોરેજ જેવા નશાઓ, દારૂના જેવા નશાઓ કે અથવા જે ઇન્જેક્શનના નશાઓ નીકળેલા છે એવા પદાર્થોના એ લોકો આદિ બની ગયેલા છે અને એનાથી એ લોકોના ઘર અને એમના ઘરવાળા જે દારૂ પીએ છે એનો સંસાર બગડી રહેલો છે। પોલીસ તો એમ કહે છે કે અહીંયા દારૂ મળતો જ નતો, તમે કેટલું? અમે પોતે વિઝિટ કર્યા છે, અમે લોકો પોતે અમારા પાસે એવા એવિડન્સ છે કે અહીંયા દારૂ મળી રહેલો છે। મહિધરપુરાના જે પણ આખો વિસ્તાર લાગે છે એ જગ્યા પર મળતું છે એટલે અમને માહિતી છે, એના બાબતે જ અમે લોકો અહીંયા પ્રોગ્રામ કરવા માટે આવેલા છે।